આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. એન આઈસ્ક્રીમ મેન. વેન સમર્સ ઇન ધ સિટી એન્ડ બ્રેક્સ અ બ્લેઝ ઓફ હીટ. જ્યારે શહેરમાં ઉનાળો આવે અને મકાનોની ઈંટો ગરમીથી ધગધગતી હોય. The ice cream man with his little cart goes trundling down the street. ત્યારે આઈસ્ક્રીમવાળો તેની નાની ગાડી ગબડાવતા શેરીમાંથી નીકળે છે. Beneath his round umbrella, oh, what a joyful sight. તેની ગોળ છત્રી નીચે, ઓહ, તે દ્રશ્ય કેટલું સુખદ હોય છે. To see him fill the cones with mounds of cooling brown and white. તે કોનમાં ઢગલા ભરે છે, ઠંડા બદામી અને સફેદ રંગના. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી અથવા ઠંડા પીણા. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. ઠંડાગાર પીણાની બાટલીઓમાંથી લીલું, કેસરી, સફેદ કે ગુલાબી પીણું. હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીઝ. તેની ગાડી ફૂલોના એક ક્યારા જેવી લાગે જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય. The way the children cluster round as thick as honey bees. બાળકો એવા તો ટોળા વળે જાણે કે અસંખ્ય મધમાખીઓ. Write the related words from the poem. કવિતામાંથી બંધ બેસતા શબ્દો લખો. એક્ઝામ્પલ: પીપલ તો એને લગતા શબ્દો છે આઈસ્ક્રીમ મેન, ચિલ્ડ્રન. પ્લેસીસ તો એને લગતા શબ્દો છે સિટી, સ્ટ્રીટ, ફ્લાવર બેડ. કલર્સ તો એને લગતા શબ્દો છે બ્રાઉન, વ્હાઇટ, ગ્રીન, ઓરેન્જ, પિંક. આઈસ્ક્રીમ ફ્લેવર્સ તો એને લગતા શબ્દો છે વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી. 4 થિંગ્સ એને લગતા શબ્દો છે બ્રેક, આઈસ્ક્રીમ, કાર્ટ, અમ્બ્રેલા, કોન, બોટલ. ફ્લાવર્સ એને લગતા શબ્દો છે રોઝીસ, સ્વીટ પીઝ. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. રોબિન્સન ક્રુઝો ડિસ્કવર અ ફૂટપ્રિન્ટ. રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ wrecked ઇન અ સ્ટોર્મ. રોબિન્સન ક્રુઝોનું વહાણ એક દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું હતું. હી લીવડ અલોન ઓન એન આઇલેન્ડ ફોર મેની યર્સ. ઘણા વર્ષોથી તે એક ટાપુ પર એકલો રહેતો હતો. હી લોક્ડ ફોર કંપની. તે સંગાત માટે તલસતો. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ. ચાલો તેણે શું અનુભવ્યું તે જાણીએ. વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવાર્ડ હિઝ બોટ. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ જઈ રહ્યો હતો. હી શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. તેણે રેતીમાં એક માનવીના પગલાંની છાપ જોઈ. હી સ્ટૂડ અમેઝ. તે આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભો રહી ગયો. હી બીકેમ ક્યુરિયસ એન્ડ સર્ચ એવરીવેર બટ ધેર વોઝ નો વન. તેને કુતૂહલ થયું અને તેણે બધે તપાસ કરી પણ ત્યાં કોઈ હતું નહીં. હી થોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. તેને લાગ્યું કે તેને ભ્રમ થયો હશે. યટ હી વોઝ ઇન ડાઉટ. છતાં પણ તેને શંકા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબા સમય સુધી વિચાર કર્યો. એટ લાસ્ટ હી રિટર્ન ટુ હિઝ કેવ વેરી ફ્રાઇટન. છેવટે ડરનો માર્યો તે તેની ગુફામાં પાછો ફર્યો. એવરી નાઉ એન્ડ ધેન હી લુક બિહાઇન્ડ, મિસ્ટેકિંગ એવરી બુશ એન્ડ ટ્રી ટુ બી અ મેન. વારંવાર તે પાછું વળીને જોતો અને ઝાડ ઝાંખરા જાણે માણસ હોય તેવો ભાસ થતો. વેન એવર હી કેમ ટુ હિઝ કેવ વિચ હી કોલ હિઝ કેસ્ટલ, હી રેન ઇનસાઇડ એઝ ઇફ સમવન વોઝ ચેઝિંગ હિમ. તેની ગુફા જેને તે કિલ્લો કહેતો એના પર પહોંચતો જ તે અંદર એવો દોડ્યો જાણે કે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. હી વોઝ ફ્રાઇટન એન્ડ કુડ નોટ સ્લીપ એટ નાઇટ. તે ડરી ગયો હતો અને રાત્રે ઊંઘી શક્યો નહીં. હી થોટ ધેર કુડ બી સમ સેવેજીસ ફ્રોમ ધ મેઇનલેન્ડ. તેને લાગ્યું કે તળભૂમિ પરથી કોઈ જંગલી માણસો આવ્યા હશે. ધે મે બી વોન્ડરિંગ ઓન ધેટ આઇલેન્ડ. તેઓ તે ટાપુ પર રખડતા હશે. રોબિન્સન થોટ ધેટ ઇફ ધ સેવેજીસ કેમ ધે વુડ કિલ હિમ. રોબિન્સનને થયું કે જો જંગલી માણસો આવ્યા હશે તો તેઓ તેને મારી નાખશે. ધીસ સ્કેરેડ હિમ.
આ વિચારે તેને ગભરાવી દીધો. હી પ્રેડ ફોર હિઝ સેફ્ટી. તેણે તેની સલામતી માટે પ્રાર્થના કરી. બાય ડુઈંગ સો હી ગોટ કમ્ફર્ટ એન્ડ અગેન વેન્ટ ટુ ઇન્વેસ્ટિગેટ. આમ કરવાથી તેને રાહત થઈ અને તે ફરીથી તપાસ કરવા ગયો. ઇવન નાઉ એઝ હી વેન્ટ ફોરવર્ડ હી લુક બિહાઇન્ડ ફ્રિકવન્ટલી. હજી પણ આગળ જતાં જતાં તે વારંવાર પાછું વળીને જોતો. હી વોઝ સ્ટીલ વેરી ફ્રાઇટન. તે હજુ પણ બહુ ગભરાયેલો હતો. એઝ ધ ડેઝ પાસ એન્ડ હી ફાઉન્ડ નથિંગ હી બીકમ અ લિટલ બોલ્ડર. જેમ જેમ દિવસો જતા ગયા અને તેને કશું મળ્યું નહીં, તેની હિંમત થોડીક વધી. હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર અગેન એન્ડ એક્ઝામાઇન ધ ફૂટપ્રિન્ટ વન્સ અગેન. તેણે ફરી એકવાર દરિયા કિનારે જઈને પગલાંની છાપ ફરીથી તપાસવાનું નક્કી કર્યું. હી મેજર્ડ ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ. તેણે પોતાના પગલાંની છાપ સાથે તે માપી જોયું. બાય ડુઈંગ સો હી રિયલાઇઝ ધેટ ઇટ સીમ લાર્જર દેન હિઝ ઓન. આમ કરવાથી તેણે જણાયું કે તે પોતાના પગલાંની છાપ કરતાં વધુ મોટી લાગતી હતી. અગેન હી ગોટ સ્કેરેડ. ફરીથી તે ગભરાઈ ગયો. હી વોઝ લોગિંગ ફોર અ કંપની બટ વોઝ ઓલ્સો વરીડ અબાઉટ હિઝ ઓન સેફ્ટી. તે સંઘાત માટે તલસતો હતો, પણ તેને પોતાની સલામતીની પણ ચિંતા હતી. મેચ એ વિથ બી. એને બી સાથે જોડો. 1. રોબિન્સન વોઝ સરપ્રાઇઝ ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. રોબિન્સન રેતીમાં પગલાંની છાપ જોઈને આશ્ચર્યચકિત થયો. 2. હી થોટ ધેટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. એણે વિચાર્યું કે તે એની કલ્પના હતી. 3. એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ વિથ ફિયર. અંતે તે ગભરાહટ સાથે પોતાની ગુફામાં પાછો ફર્યો. 4. હી પ્રેડ ફોર સેફ્ટી. એને સલામતી માટે પ્રાર્થના કરી. 5. હી લુકડ બેક ફ્રિકવન્ટલી. તે વારંવાર પાછું વળીને જોતો. એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર. નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીંયા વાક્યો આડાઅવળી આપેલા છે અને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા નંબરમાં આવશે રોબિન્સન શો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન. રોબિન્સને માણસના પગલાંની છાપ જોઈ. બીજા નંબરમાં આવશે હી સર્ચ એવરીવેર. એને બધે જ તપાસ કરી. ત્રીજા નંબરમાં આવશે હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન. ખૂબ જ ભયભીત થઈને તે પોતાની ગુફામાં પાછો ફર્યો. ચોથા નંબરમાં આવશે હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ. તે રાત્રે ઊંઘી શક્યો નહોતો. પાંચમા નંબરમાં આવશે હી ડિસાઇડેડ ટુ મેજર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ. એને પોતાના પગલાંની છાપ સાથે તેને માપવાનું નક્કી કર્યું. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. આઈ વિશ. આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ. હું ઘણીવાર ઈચ્છું કે જો હું રાજા હોઉં તો પછી હું કંઈ પણ કરી શકું. ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ સ્પેન આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેન. જો હું સ્પેનનો રાજા હોત તો વરસાદમાં હું મારી ટોપી કાઢી નાખત. ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ ફ્રાન્સ આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ. જો હું ફ્રાન્સનો રાજા હોત તો માસીઓ માટે હું મારા વાળ ઓળત નહીં. આઈ થિંક ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ગ્રીસ આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. મને લાગે છે કે જો હું ગ્રીસનો રાજા હોત તો હું અભરાઈ પરથી વસ્તુઓ નીચે ધકેલી દેત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ નોર્વે આઈ વુડ આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. જો હું નોર્વેનો રાજા હોત તો હું એક હાથીને મારી સાથે રહેવા કહેત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ બેબીલોન આઈ વુડ લીવ માય બટન ગ્લવ્સ અનડન. જો હું બેબીલોનનો રાજા હોત તો હું મારા હાથ મોજા બીડત નહીં. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ટિમ્પટુ આઈ વુડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ. જો હું ટિમ્પટુનો રાજા હોત તો હું રોચક કામ કરવાનું વિચારત. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ એનીથિંગ આઈ વુડ ટેલ ધ સોલ્જર્સ આઈ એમ ધ કિંગ. જો હું ક્યાંયનો પણ રાજા હોત તો હું સૈનિકોને કહેત હું રાજા છું. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. 1. અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ.
કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો નીચે લીટી દોરો. તો અહીંયા તમારી કવિતામાંથી પ્રાસવાળા શબ્દો નીચે લીટી દોરવાની છે. તો પ્રાસવાળા શબ્દો આ પ્રમાણે છે: કિંગ, એનીથિંગ, સ્પેન, રેન, ફ્રાન્સ, આન્ટ, ગ્રીસ, મેન્ટલ પીસ, નોર્વે, સ્ટે, બેબીલોન, અંડન, ટીમ ટુ ડુ એનીથિંગ, કિંગ. 2. રાઇટ ધ નેમ્સ ઓફ ધ કન્ટ્રીઝ મેન્શન ઇન ધ પોયમ. કવિતામાં આવતા દેશોના નામ લખો. તો કવિતામાં આ પ્રમાણે દેશો આવે છે: સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન, ટિમ્બુક્ટુ. 3. વેન વુડ ધ પોયટ ટેક ઓફ હિઝ હેટ. કવિ ક્યારે પોતાની ટોપી કાઢી નાખત? જવાબ: ઇફ ધ પોયટ વેર ધ કિંગ ઓફ સ્પેન હી વુડ ટેક ઓફ હિઝ હેટ ઇન ધ રેન. જો તે સ્પેનના રાજા હોત તો તે વરસાદમાં પોતાની ટોપી કાઢી નાખત. 4. વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જો તમે ઇન્ડિયાના મુખ્યપ્રધાન હોય તો તમે શું કરો? જવાબ: ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ વુડ બિલ્ડ સ્કૂલ્સ વેર ચિલ્ડ્રન વુડ લવ ટુ સ્ટડી. જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો હું એવી સ્કૂલો બનાવું કે જ્યાં બાળકને ભણવું ગમે. 5. કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ પૂર્ણ કરો. ઇફ આઈ વેર કિંગ ઓફ સ્પેન આઈ વુડ ટેક ઓફ માય હેટ ઇન ધ રેન. ઇફ આઈ વેર કિંગ ઓફ બેબીલોન આઈ વુડ લીવ માય બટન ગ્લવ્સ અંડર. ઇફ આઈ વેર કિંગ ઓફ ગ્રીસ આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. If I were king of France, I wouldn't brush my hair for ants. If I were king of Norway, I would ask an elephant to stay. Read the story. વાર્તા વાંચો. First journey. Prakash was very excited as he prepared for his summer vacation. ઉનાળાની રજાઓની તૈયારી કરી રહેલો પ્રકાશ ખૂબ ઉત્તેજિત હતો. He had never been on a train. તે કદી ગાડીમાં બેઠો નહોતો. The thought of travelling to his uncle's house filled him with thrill. તેના મામાના ઘરે જવાના વિચારથી જ તે રોમાંચિત હતો. He asked, Mummy, I have never been on a train before. What will it be like? તેણે પૂછ્યું, મમ્મી, હું આ પહેલાં કદી ગાડીમાં બેઠો નથી. કેવું લાગશે? મમ્મી replied, It will be fun. You will see new places and meet new people. મમ્મીએ કહ્યું, મજા આવશે. તું નવા સ્થળો જોઈશ અને નવા લોકોને મળીશ. He arrived at the railway station with his parents. તે તેના માતા પિતા સાથે રેલવે સ્ટેશને પહોંચ્યો. They found their seats and settled in. તેમને તેમની જગ્યા મળી ગઈ અને તેઓ બેસી ગયા. The ticket checker greeted them warmly. Welcome, enjoy your journey. ટિકિટ ચેકરે ઉમળકાથી તેમનું અભિવાદન કર્યું. પધારો, તમારો પ્રવાસ આનંદદાયક રહે. પ્રકાશ watched as the ticket checker checked tickets and helped passengers. પ્રકાશ ટિકિટ ચેકરને ટિકિટ તપાસતા અને પ્રવાસીઓને મદદ કરતા જોયા. પ્રકાશ શો રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ. પ્રકાશે નદીઓ, પર્વતો અને ગામડા જોયા. લુક મમ્મી, કાઉ ગ્રેઝિંગ, હી exclaimed, pointing out the window. જો મમ્મી, ગાય ચરી રહી છે, બારીની બહાર બતાવતા તે બોલી ઉઠ્યો. ડ્યુરિંગ ધ જર્ની પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ ઇન્ક્લુડિંગ અ બોય નેમ રાજ. પ્રવાસ દરમિયાન પ્રકાશે રાજ નામના એક છોકરા સહિત સહપ્રવાસીઓ સાથે મૈત્રી કરી. They played games, shared snacks and laughed together. તેમણે રમતો રમી, સાથે નાસ્તો કર્યો અને મોજ કરી. Hours passed quickly and soon the train reached the station. કલાકો ઝડપથી પસાર થઈ ગયા અને ટૂંક સમયમાં જ ગાડી સ્ટેશને પહોંચી. His uncle welcomed them with open arms, a warm smile and loving hugs.
તેના મામાએ ખૂબ રાજી થઈને હૂંફાળા સ્મિત અને પ્રેમાળ આલિંગન સાથે તેમનું સ્વાગત કર્યું. The family spent wonderful days together, exploring the town, playing games and sharing stories. પ્રકાશના કુટુંબે શહેરમાં ફરીને, રમતો રમીને અને વાતો કરીને ખૂબ મજાના દિવસો એકસાથે વિતાવ્યા. પ્રકાશ લર્ન ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ એન્ડ લાવ્ડ વિથ હિઝ કઝિન્સ. પ્રકાશે તેના મામા પાસેથી બાગકામ વિશે સલાહ સૂચનો મેળવ્યા અને તેના પિતરાઈઓ સાથે મોજ કરી. When they prepared to leave, Prakash realized the travel isn't just about reaching a place. જ્યારે તેઓ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે પ્રકાશને સમજાયું કે પ્રવાસ એટલે માત્ર કોઈ સ્થળે પહોંચવું એટલું જ નથી. It is also about people, experiences and memories. તે લોકો, અનુભવો અને સ્મૃતિઓ વિશે પણ છે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ હિઝ પેરેન્ટ્સ. પ્રકાશ તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યો હતો. 2. પ્રકાશ અંકલ ટોટ હિમ ગાર્ડનિંગ. પ્રકાશના મામાએ તેને બાગાયતી કામ શીખવ્યું. 3. વિચ ઇમોશન્સ ઇઝ એક્સપ્રેસ ઇન ધ વર્ડ્સ વેલકમ વિથ ઓપન આર્મ્સ. વેલકમ વિથ ઓપન આર્મ્સ શબ્દમાં કઈ લાગણી દર્શાવાઈ છે? જવાબ હેપીનેસ, ખુશી. 4. ધ વેધર માઇટ બી વેરી હોટ વેન પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હાઉસ. જ્યારે પ્રકાશે તેના મામાના ઘરની મુલાકાત લીધી હતી ત્યારે હવામાન ખૂબ ગરમ હતું. બી. હોટ, ગરમ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. 1. વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ. પ્રકાશ ક્યાંની મુસાફરી કરી રહ્યો હતો? જવાબ પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ. પ્રકાશ તેના મામાના ઘરે જઈ રહ્યો હતો. 2. વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. પ્રકાશે ટ્રેનની બારીમાંથી બહાર શું જોયું? જવાબ પ્રકાશ સો કાઉસ ગ્રેઝિંગ, રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજ આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. પ્રકાશે ટ્રેનની બારીમાંથી બહાર ઘાસ ચરતી ગાય, નદીઓ, પર્વતો અને ગામ જોયા. 3. ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. તમારો યાદગાર મુસાફરી પ્રવાસનું વર્ણન કરો. જવાબ ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન અવર ફેમિલી વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. દિવાળીના વેકેશન દરમિયાન અમારા પરિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ટુ એકતાનગર બાય ટ્રેન. અમે ટ્રેન દ્વારા એકતાનગર ગયા હતા. ઇટ વોઝ ફન. બહુ જ મજા પડી હતી. આઈ એન્જોય ધ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એન્ડ ધ બટરફ્લાય ગાર્ડન. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને બટરફ્લાય ગાર્ડનના મુલાકાતની મજા માણી હતી. ઇટ વોઝ અ મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. તે એક યાદગાર અનુભવ હતો. 4. વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન અ ટ્રીપ. તમને મુસાફરીમાં કઈ નવી વસ્તુઓ જોવી ગમે? જવાબ આઈ વુડ લાઇક ટુ સી ઓલ્ડ પ્લેસીસ, ટેમ્પલ્સ, ગાર્ડન્સ, રિવર્સ એન્ડ માઉન્ટેન્સ ઓન અ ટ્રીપ. મને મુસાફરીમાં જૂના સ્થળો, મંદિરો, બગીચા, નદીઓ અને પર્વતો જોવા ગમે. 5. હુ ઇઝ યોર ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન. તમારો મુસાફરી દરમિયાન ફેવરેટ સાથીદાર કોણ છે? માય ફાધર ઇઝ માય ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન. મારા પિતા એ મારા પ્રિય મુસાફરી પાર્ટનર છે. સ્ટડી ધ ટિકટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ટિકિટનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને એક ટિકિટ આપેલી છે, એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ ઇઝ ધ ટોટલ ફેર ફ્રોમ અહેમદાબાદ ટુ બરોડા. અમદાવાદથી બરોડાનું કુલ ભાડું કેટલું છે? જવાબ 190 રૂપીઝ, 190 રૂપિયા. 2. એમ કે શર્મા સીટ નંબર વોચ 7. એમ કે શર્માનો સીટ નંબર 7 હતો. 3. વેર ડીડ મિસ્ટર એમ કે શર્મા બોર્ડ ફ્રોમ. એમ કે શર્માને કયા સ્ટેશને ઉતરવાનું હતું? સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, અહેમદાબાદ. 4.
ધ બસ ડિપાર્ટ એટ 9:30. બસ ઉપડવાનો ટાઈમ 9:15 વાગ્યાનો હતો. 5. એમ કે શર્મા ટ્રાવેલ બાય વોલ્વો ક્લાસ. ટ્રુ ઓર ફોલ્સ? એમ કે શર્માએ વોલ્વો ક્લાસમાં મુસાફરી કરી હતી. સાચું કે ખોટું? જવાબ ટ્રુ. 6. ધ PNR નંબર વોઝ G12006883. 7. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GSRTC? GSRTCનું પૂરું નામ શું છે? તો જવાબ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ માય વિઝિટ ટુ અ સીશોર. અહીંયા માય વિઝિટ ટુ અ સીશોર વિશે એક ફકરો આપેલો છે. એરેન્જ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઇન એન એપ્રોપ્રિએટ સિક્વન્સ. નીચે આપેલા વિભાગોને યોગ્ય ક્રમમાં ગોઠવો. ગીવ ઇટ અ સિક્વન્સ નંબર એન્ડ રીરાઇટ ઇટ ઇન અ પ્રોપર ફોર્મેટ. બોક્સમાં એને ક્રમ આપો અને ફકરાને ફરીથી લખો. તો અહીંયા સીશોર વિશેનો એક ફકરો છે, પરંતુ તે આડા અવળી આપેલો છે. તો એના વિભાગોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા વિભાગમાં આવશે લાસ્ટ વીકેન્ડ આઈ વિઝિટ અ સીશોર. ધ એક્સપિરિયન્સ વોઝ ટ્રુલી રિફ્રેશિંગ એઝ આઈ લાઇક ટુ વોક ઓન ધ સેન્ડી બીચ. બીજા નંબરમાં આવશે ધેર વેર અ ફ્યુ પીપલ ઓન ધ શોર. અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન વોઝ બિલ્ડિંગ સેન્ડ કેસ્ટલ. Some hawkers were selling food and toys. I walked on the sand for a few minutes. The sand was warm and soft. Then I walked in the shallow water. I collected a few seashells. Then I sat on a large rock. ત્રીજા નંબરમાં આવશે I enjoyed the sight of the endless ocean. There was a rhythm in the sound of the waves. The breeze was cool. The sky was blue and full of fluffy clouds. The sun shone brightly. Some seagulls were flying in the sky. ચોથા નંબરમાં આવશે It was a magical and refreshing experience. હવે આ ફકરાને એના ક્રમ નંબર પ્રમાણે યોગ્ય રીતે ફરીથી લખવાનો છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરેટ પ્લેસ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અને તમારા પ્રિય સ્થળ વિશે ફકરો લખો. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના જવાબો તમારે તમારી રીતે લખવાના છે અને તમારા પ્રિય સ્થળ વિશે ફકરો લખવાનો છે. વિચ ઇઝ યોર ફેવરેટ પ્લેસ? તમારું પ્રિય સ્થળ કયું છે? વેર ઇઝ ઇટ? તે ક્યાં આવેલું છે? હાઉ ઇઝ ઇટ? તે કેવું છે? બિગ, સ્મોલ, ક્લીન એટસેટ્રા. વોટ ડુ યુ સી ધેર? ત્યાં તમે શું જુઓ છો? વોટ ડુ યુ ડુ ધેર? ત્યાં જઈને તમે શું કરો છો? રાઇટ યોર મેમરીઝ અબાઉટ ઇટ. તેના વિશેની તમારી યાદો લખો. વાય ડુ યુ લાઇક ઇટ? તે તમને શા માટે ગમે છે? માય ફેવરેટ પ્લેસ ઇઝ ધ શિવા ટેમ્પલ ઓન ધ બેંક ઓફ ધ રિવર ઇન માય વિલેજ. ઇટ ઇઝ વેરી ઓલ્ડ ટેમ્પલ મેડ ઓફ સ્ટોન. ઇટ ઇઝ સ્મોલ બટ ક્લીન એન્ડ બ્યુટિફુલ. There are idols of Lord Ganesha and Sri Ram, Sita and Hanuman too. There are many trees around the temple. People sit on the benches under the trees and enjoy the chirping of birds and cool breeze. I go to the temple every day with my grandparents. After darshan, we sit there and enjoy the peaceful atmosphere. Some people go for boat rides in the river. While my grandparents talk to their friends, I play with my friends. Then we attend the evening aarti, take prasad and return home. I like this temple because it gives me a peaceful and refreshing experience. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ. નીચેના ચિત્રોનો અભ્યાસ કરો અને વાક્યો વાંચો. 1. ધ ટીચર ટીચીસ અસ ડેઇલી. શિક્ષક આપણને દરરોજ ભણાવે છે. 2. હી ટેક્સ બ્રેકફાસ્ટ અર્લી ઇન ધ મોર્નિંગ. તે સવારે વહેલા નાસ્તો કરે છે. 3. વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. અમે નિયમિત શાળાએ જઈએ છીએ. 4. આઈ ગો ટુ બેડ એટ 10 PM. હું રાત્રે 10 વાગે સૂવા માટે જાઉં છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
એક. ધ સ્ટુડન્ટ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. 2. ધ ગર્લ્સ પ્લે બેડમિન્ટન ઇન ધ પાર્ક. 3. ધ ફાર્મર સ્લીપ્સ અંડર ધ ટ્રી. 4. મેરી ક્લીન્સ ધ રૂમ. 5. શીતલ ડ્રોઝ અ પિક્ચર. 6. હિરલ લીવ્સ ઇન ભુજ. 7. રાહુલ એન્ડ પિંકી વિઝિટ સાયન્સ સિટી. 8. વિશાલ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ ઇવનિંગ. 9. દીક્ષા ગોઝ ટુ ભાવનગર. 10. ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ્સ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. ઉદાહરણનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, એના જેવા કોષ્ટકને આધારે અન્ય વાક્યો બનાવવાના છે. એક્ઝામ્પલ, આઈ પ્લે કેરમ એવરી ડે. તો અહીંયા તમે કોષ્ટક ઉપરથી ઘણા બધા વાક્યો બનાવી શકો છો. તો તમારી રીતે તમારે વાક્યો બનાવવાના છે. અહીંયા મેં 10 વાક્યો બનાવેલા છે. 1. આઈ લાઇક ટેસ્ટી ફૂડ. 2. આઈ ડોન્ટ વોન્ટ હેલ્પ. 3. રેખા વિયર્સ સારી એવરી ડે. 4. રેખા ડઝન્ટ લાઇક ટુ રીડ બુક્સ. 5. આનંદ કુક્સ ટેસ્ટી ફૂડ. 6. વી પ્લે કેરમ એવરી સન્ડે. 7. વી ડોન્ટ વોન્ટ ટુ ઇટ ફ્રૂટ્સ. 8. કંચન ડઝન્ટ લાઇક ટુ રીડ બુક્સ. 9. પ્રજ્ઞેશ કુક્સ ટેસ્ટી ફૂડ. 10. પ્રજ્ઞેશ ડઝન્ટ લાઇક ટુ ઇટ ફ્રૂટ્સ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઉદાહરણનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ લખો. એક્ઝામ્પલ, વોટ ઇઝ હી ડુઈંગ? શી ઇઝ વોચિંગ ટીવી. 1. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રીડિંગ અ બુક. 2. વોટ ઇઝ ધ બોય ડુઈંગ? ધ બોય ઇઝ સ્લીપિંગ. 3. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ. 4. વોટ ઇઝ ધ બોય ડુઈંગ? ધ બોય ઇઝ બેટિંગ. સ્ટડી ધ પિક્ચર, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્રનો અભ્યાસ કરો, ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. ઇટ ઇઝ ટ્યુઝડે આફ્ટરનૂન એટ શારદા પ્રાઇમરી સ્કૂલ. મિસિસ નેહાબેન એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ મ્યુઝિક રૂમ. ઇટ ઇઝ અ સ્મોલ રૂમ. Mrs. Nehaben is a music teacher. She is playing tabla. The students are sitting in a circle. The students love their music lessons. They are practicing for a concert. The concert is for the parents. It is on Friday morning. Disha is singing. The students are happy. હવે આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. Who is playing tabla? તબલા કોણ વગાડી રહ્યું છે? જવાબ, મિસિસ નેહાબેન ઇઝ પ્લેઇંગ તબલા. નેહાબેન તબલા વગાડી રહ્યા છે. 2. વાય આર દે પ્રેક્ટિસિંગ? તેઓ શા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે? જવાબ, દે આર પ્રેક્ટિસિંગ બીકોઝ દે હેવ અ કોન્સર્ટ. તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે કારણ કે એક સ્પર્ધા છે. હાઉ આર ધ સ્ટુડન્ટ્સ સિટિંગ? વિદ્યાર્થીઓ કેવી રીતે બેઠા છે? ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ. વિદ્યાર્થીઓ સર્કલમાં બેઠા છે. 4. વેન ઇઝ ધ કોન્સર્ટ? સ્પર્ધા ક્યારે છે? ધ કોન્સર્ટ ઇઝ ઓન ફ્રાઇડે મોર્નિંગ. શુક્રવારે સવારે સ્પર્ધા છે. 5. વોટ ઇઝ દિશા ડુઈંગ? દિશા શું કરી રહી છે? દિશા ઇઝ સિંગિંગ. દિશા ગાઈ રહી છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખો. એક્ઝામ્પલ, વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ? ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ. 1. વોટ ઇઝ સેજલ લર્નિંગ? સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. 2. વોટ ઇઝ ધ મંકી ઇટિંગ? ધ મંકી ઇઝ ઇટિંગ અ બનાના. 3. વોટ આર રેણુકા એન્ડ મિશ્વા ડુઈંગ? રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. 4. How many marbles is Dinesh keeping? Dinesh is keeping 10 marbles. 5. What is the teacher writing on the blackboard? The teacher is writing a sentence on the blackboard. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. રાઇટ ધ વર્ડ્સ. શબ્દો લખો. રૂમ્સ ઇન અ હાઉસ. ઘરમાં રહેલા અલગ અલગ રૂમ. 1. યુ સ્લીપ હિયર બેડરૂમ. 2. You have a shower here, bathroom. 3. You make meals here, kitchen.
પ્લેસીસ ઇન અ સ્કૂલ, શાળામાં રહેલા સ્થળો. 1. સ્ટુડન્ટ્સ હેવ ધેર લેસન્સ હિયર, ક્લાસરૂમ. યુ કેન પ્લે હિયર, પ્લેગ્રાઉન્ડ. 3. યુ કેન રીડ બુક્સ એન્ડ બોરો બુક્સ, લાઇબ્રેરી. સબ્જેક્ટ્સ, વિષય. 1. A subject that studies all the things that happen in the past, history. 2. A subject that teaches you how to write sentences and letters, language. 3. A subject that explores nature, science. What kind of things are they? તે કયા પ્રકારની વસ્તુ છે? Write the words, શબ્દ લખો. Example, breakfast and dinner are meals. 2. India and America are countries. 3. A frock and a shirt are clothes. 4. Tomatoes and potatoes are vegetables. 5. Red and white are colors. 6. The Narmada and the Tapi are rivers. 7. A mode of transport, trains. 8. January and September are month. 9. English and Gujarati are languages. 10. Summer and monsoon are seasons. Read the riddles and answer them using the words from the bracket. નીચેના ઉખાણા વાંચો અને કૌંસમાં આપેલા શબ્દોના આધારે એના જવાબ લખો. 1. What gets wet while drying? A towel. 2. I have branches but no fruits, no trunk, no leaves. What am I? A bank. 3. Where does today come before yesterday? In a dictionary. 4. What has legs but doesn't walk? A table. 5. What has many teeth but can't bite? A comb. હવે આપણે સ્પીકિંગ વિભાગ જોઈશું. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. It is a big and clean place. There are 3 buses in picture. They are parked in a line. There are many people in the station. There is ticket window. Platform number 4 to 9 are seen in the picture. Present a speech on your visit to a nearby school. નજીકની કોઈ સ્કૂલની મુલાકાત વિશે તમારા શબ્દોમાં રજૂ કરો. તો અહીંયા આપણને કેટલાક ક્લુ આપેલા છે, એના આધારે સ્કૂલ વિઝિટ વિશે લખવાનું છે. ક્લુ છે નેમ ઓફ યોર સ્કૂલ, નેમ ઓફ ધ સ્કૂલ યુ વિઝિટ, વોટ ડીડ યુ ડુ ધેર, વોટ ડીડ યુ લર્ન ધેર, યોર એક્સપિરિયન્સ ઓફ ધ વિઝિટ. માય નેમ ઇઝ અંશ દેસાઈ. I am in class 6. I am a student of Shishu Bharati Primary School. Yesterday our class visited Saraswati Vidyalaya, a new school in a nearby village. We went around the school. The classrooms were big and airy. We saw the assembly hall, the library, the staff room and offices. There was a special room for music and art. We learned origami, pottery and drawing. We had fun. The playground was big and clean. There were many trees on the playground. There were swings and slides too. We also played football with some students there. It was a very nice experience. Do it yourself. Complete the name of the ice cream flavor. Ice cream flavorના નામ પૂર્ણ કરો and color the ice cream according to their flavor. અને તેમના ફ્લેવર પ્રમાણે આઈસ્ક્રીમમાં કલર પૂરો. નંબર 1 ચોકલેટ, 2 સ્ટ્રોબેરી, 3 વેનીલા, 4 ઓરેન્જ, 5 પાઇનેપલ, 6 બટરકોચ, 7 મેંગો, 8 પિસ્તા, 9 રાસબેરી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.